Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભાની ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે. ત્યારે ચૂંટણી નહીં, માત્ર અને માત્ર રાજાઓ અને શહેનશાહો પોતાની ઈચ્છા મુજબ મતદાન કરવાના બદલે માત્ર ને માત્ર નિયમોને નેવી મૂકીને માલપુર તાલુકાના અણિયોર ગામે જેના બૂથ નંબર 2 ઉપર ભારતીય જનતા પાર્ટીના નિશાનવાળી પેનો દ્વારા સરેઆમ નિયમોનો ભંગ કરી અને મતદાન કરવામાં આવતું હતું. તેના પ્રિસાઇડિંગ ઓફિસર, જેના વિડીયો પણ અમે આ સાથે રજૂ કરીએ છીએ, કે જે ભારતીય જનતા પાર્ટીના નિશાન, કમળના નિશાનવાળી પેન અને કેસરી કલરનો દુપટ્ટો પહેરી અને સરેઆમ નિયમોનો ભંગ કરીને આ ચૂંટણીની પણ માત્ર ને માત્ર શહેનશાહી છે. કોઈ ચૂંટણી છે જ નહીં. જો ચૂંટણી હોય તો નિયમોનો અમલ થતો હોય, પણ આ દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આ જે કંઈ કર્યું છે એ ચૂંટણી નહીં પણ એમની ખુરશી ટકાવવા માટે જેવા નિયમોનો ભંગ કરવો પડે એ નિયમોનો ભંગ કરીને એમની ખુરશી ન જવી જોઈએ એ પ્રકારનું સંચાલન કર્યું છે, જેના અમે વિડીયો રજૂ કરી છે. આદરણીય કલેક્ટર સાહેબ અને ચૂંટણી પંચના બાબતે રજૂઆત કરી કે આવા અધિકારીઓને વહેલી તકે તેમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને આ બૂથનું મતદાન ફરીથી કરાવવું જોઈએ એવી મારી માંગણી છે. સિમ્બોલ સાથે ના બેસાય ખબર છે આપને કે સિમ્બોલ પાર્ટીનું કોઈ પણ પાર્ટીના સિમ્બોલ સાથે ન બેસાય ખબર છે? ના બેસાય ને. આ પેનમાં છે સિમ્બોલ ને ફોટો, નવા પેન બૂથમાં સિમ્બોલ સાથે બેસે છે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કેમ બેસી શકે? આપની જવાબદારી નહોતી. આ ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે? શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે? કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી. કઈ પ્રકારની આ પ્રક્રિયા? લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખણાણી છે. આ ધંધા કરવાના છે.